ગુડ ઇવનિંગ મેડમ. બેસ. તમારો કોડ કયો છે? WB12. 12. તમારા વિશે બ્રીફ ઇન્ટ્રોડક્શન આપો ને પેનલને. સર, મેં મારું ગ્રેજ્યુએશન BSc ફિઝિક્સમાં 2018માં પૂર્ણ કર્યું. ત્યારબાદ મેં મારું માસ્ટર 2020માં પૂર્ણ કર્યું. ત્યારબાદ અંદાજે એકાદ વર્ષ તૈયારી કરી અને છેલ્લા 11 મહિનાથી GST ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું. તો ચોઈસ કઈ આપી તમે અત્યારે? અત્યારે ચોઈસ મેં DC DYSP આસિસ્ટન્ટ કમિશનર. DC DYSP અને આસિસ્ટન્ટ. અને તમે આમ ફ્રી ટાઈમમાં શું કરો? કોઈ એવી ઇન્ટરેસ્ટની વસ્તુ હોય તમારે? સર, અત્યારે જોબ ચાલુ હોય અને પ્રિપરેશન ચાલુ હોય એટલે ફ્રી ટાઈમ તો મળવો મુશ્કેલ છે, પરંતુ જ્યારે મળે ત્યારે ક્રિકેટ ને એ બધું. ક્રિકેટ રમો કે વોચ કરો ખાલી? નહીં, રમું છું. સિઝન બોલથી કે ટેનિસ બોલ? અત્યારે ટેનિસથી પહેલાં રમતા સિઝનથી. અને અત્યારે જોબ કયા જિલ્લામાં છે? દ્વારકા જિલ્લામાં. દ્વારકા. કેટલા વખતથી છે? 11 મહિનાથી. 11 મહિનાથી. તો GSTમાં ઇન્સ્પેક્ટરે શું કામ કરવાનું? સર, GSTમાં મુખ્યત્વે નામ બહુ જોરદાર છે, ઇન્સ્પેક્ટર. આમ સાંભળીને બીક લાગે. સર, મુખ્યત્વે અમારે સ્પોટ વિઝિટ હાથ ધરવાની હોય છે. જે Spot નવા visit. રજિસ્ટ્રેશન GST માટે એપ્લાય કરતા હોય તેના ધંધાના સ્થળનું વેરિફિકેશન કરવાનું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું, ડીલર જેન્યુન છે કે નહીં તેની ચકાસણી કરવાની, ડોક્યુમેન્ટ ત્યાં સ્થળ પર વેરીફાઈ કરવાના. ત્યારબાદ રિટર્ન સ્ક્રુટિની કરવાની, રિકવરીના કેસ પેન્ડિંગ હોય તો તેમાં પગલાં હાથ ધરવાના, ડિફોલ્ટર હોય તો તેના સામે કાર્યવાહી કરવાની, બેંક ટ્રાન્સ કરવાની, એવી બધી કામગીરી. તો ઇન્સ્પેક્ટરની સત્તા છે સહીઓ કરવાની ઓર્ડરમાં કે પેનલ્ટી કરવાની વેપારીને? ઇન્સ્પેક્ટરની સત્તા નથી. તો કોને સત્તા? અમારે રિપેર બનાવીને STOને સબમિટ કરવાનું, એ બધી સત્તા છે એની પાસે. તો GSTમાં હમણાં રજિસ્ટ્રેશનમાં કોઈ ફેરફાર થયા અથવા કોઈ ઝુંબેશ થઈ હતી? હા સર, હમણાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને મળીને ફેક ડ્રાઈવની આખી ડીલ ચલાવી હતી, જે અંદાજે 2 થી 3 મહિનાથી ચાલુ જ છે. શું કરવાનું એમાં? ફેક જે રજિસ્ટ્રેશન હોય એને ડિટેક્ટ કરવાનું એવું? ડિટેક્ટ કરવાના. દ્વારકામાં એટલા બધા છે ધંધા રોજગાર કે જે GST લેવું પડે? સર, અંદાજે તમારા ઘટકમાં 4000+ ડીલર રજિસ્ટર્ડ છે. દ્વારકામાં ઘટક ક્યાં છે? દ્વારકામાં જામખંભાળિયા ખાતે. ખંભાળી. પણ ત્યાં તો ટુરિસ્ટ પ્લેસ છે ને, આમ તો બધું ધાર્મિક હા સર, સંસ્થાઓ વધારે છે રેસ્ટોરન્ટ, ને? હોટેલ, હોટેલો થોડીક છે, ગેસ્ટ હાઉસ છે. ત્યારબાદ મુખ્ય 2 જ કંપની, એક ટાટા છે અને એક RSPL છે અને એક નાયરા છે. અચ્છા. બાકી મોટા ડીલર કોઈ ત્યાં છે નહીં. પેટ્રોલ પંપ ઉપર GST લાગે છે? હા સર, પેટ્રોલ પંપ ઉપર GST તો MBTથી બહાર છે. અચ્છા. તો તમે આસિસ્ટન્ટ કમિશનરની ચોઈસ તો છેક 3 નંબર પર આપી. હા સર, આસિસ્ટન્ટ કમિશનર ખાલી મને GST ડિપાર્ટમેન્ટ સાથે જોબ કરવાનો મોકો આપે છે, જ્યારે DCની મલ્ટિપલ ડિપાર્ટમેન્ટ સાથે કામ કરવાનો મોકો આપે છે. કયું ચાન્સ આપશે તમને? ડેપ્યુટી કલેક્ટર કાલે તમને બનાવી દઈએ તો કયા કયા ફિલ્ડમાં તમને તક મળશે? ડેપ્યુટી કલેક્ટર તરીકે એઝ મને ચૂંટણી થતી હોય ત્યાં ચૂંટણી ચીફ 5 વર્ષે એકવાર આવશે ને સામાન્ય રીતે? પછી લોકસભાની, વિધાનસભાની. માની લો કે સાયમલ્ટેનિયસ ઇલેક્શન નક્કી થઈ ગયા પછી તો 5 વર્ષમાં એક જ વાર આવશે. પછી ત્યારબાદ રેવન્યુ રિલેટેડ મેટર હોય તેમાં પ્રાંત અધિકારી તરીકે મારી ભૂમિકા હોઈ શકે. ત્યારબાદ એઝ એ ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર તરીકે ભૂમિકા હોઈ શકે. ત્યારબાદ એડિશનલ કમિશનર તરીકે ભૂમિકા હોઈ શકે. અધિક નિવાસી કમિશનર ક્યાં આવ્યા? એડિશનલ કલેક્ટર, અધિક નિવાસી કલેક્ટર તરીકે. અચ્છા, એડિશનલ કલેક્ટર. એ તો પ્રમોશન આવશે પછી થશો ને? તો તમે ખાલી વેરાયટી માટે જ જાઓ છો? અને સર, આ GST એઝ એ આસિસ્ટન્ટ કમિશનર થોડુંક ટેકનિકલ સબ્જેક્ટનું નોલેજ હોવું અનિવાર્ય છે. મારું બેકગ્રાઉન્ડ સાયન્સ છે. GST ઇન્સ્પેક્ટર અને STOમાં તો એટલું. તો પછી આમાં આપણે પરીક્ષા તો આપીને પાસ થયા, ગયા 11 મહિના, એટલે હજુ 12-13 મહિના તો થઈ જ જશે. આ 1-2 મહિના પછી રિઝલ્ટ આવશે. તો પોલીસમાં કેમ આપ્યું ઓપ્શન ભાઈ DYSPનું? બસ ક્લાસ 1 છે એટલે આપી દીધું એવું? ના સર, એક પ્રમાણે જોઈએ તો આ જોબ સોશિયલ પ્રેસ્ટીજ આપે છે. ઓકે. DC DYSP. આમાં તો ખાલી ડેપ્યુટી SP લખ્યું, પેલામાં તો ઇન્સ્પેક્ટર શબ્દ કેટલો જોરદાર છે. હે, DYSPનું શું કામ હોય? સર, DYSP મુખ્યત્વે તેના એરિયાના લો એન્ડ ઓર્ડર મેન્ટેન રાખે છે. બસ. પછી તેના અંડરમાં જે પોલીસ સ્ટેશન આવતા હોય
તેનું મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન કરે છે. તો પછી એ તો પીઆઈ ને ડીવાય પેલા હોય છે ને, પીએસઆઈ પણ હોય છે ને. હા સર, પીએસઆઈ તો સર્કલ manage તો એ લેવલ લોકો ઉપર કરી લે છે ને, આને શું કરવાનું? સર મુખ્યત્વે લો એન્ડ ઓર્ડરનું મેન્ટેનન્સનું કાર્ય ને બધું જ. કોઈ જગ્યાએ સરઘસ નીકળે, માની લો કે તાજિયાનું સરઘસ કે શિક્ષકોનું સરઘસ કે તલાટીઓનું સરઘસ, તો એ ડીવાયએસપી જઈને મેનેજ કરે. ના સર, ડીવાયએસપી ઓર્ડર આપી શકે પીઆઈને હા, પીએસઆઈને. તો એટલે એને તો ઓફિસમાં બેસીને મોટાભાગનું કામ, એની ફિલ્ડ વિઝિટ તો ઓછી હોય ને. એના માટે તો નીચે ઘણા છે, કોન્સ્ટેબલ છે કે પછી ક્લાસ 2 ક્લાસ 1 બીજા ખબરી ટાઈપના માણસો બધા ઘણા છે. તો તમને કેમ આ આકર્ષણ થયું આ બધી પોસ્ટોનું? સર કીધું એમાં એક પ્રેસ્ટિજિયસ જોબ છે. તો આમાં ઈસરો અને પીઆરએલમાં ગયા હોત તો ના થાય? તમે તો એમએસસીએ કર્યું છે. સર મારો ફિઝિક્સ એ સબ્જેક્ટ થોડો સ્ટ્રોંગ નથી એટલા માટે. તો એમએસસી થઈ ગયા ને? એમએસસીના પહેલા વર્ષમાં ખબર પડી ગઈ હતી કે ફિઝિક્સ સ્ટ્રોંગ નથી, એટલા માટે સાઈડમાં ફિઝિક્સને સ્ટ્રોંગ કરવા શું કરવું પડે? સર મારું બી ગ્રુપ સળિયા મૂકવા પડે? નહીં સર. રિન્ફોર્સમેન્ટ કરવું પડે? શું કરવું પડે? સર મારું બી ગ્રુપ હતું, એ જે એટલા માટે મેં 11 સાયન્સમાં મેથ્સ નથી ભણેલું, એટલા માટે ફિઝિક્સમાં સંકલન વિકલન ગાણિતિક બાબતોમાં અનકમ્ફર્ટેબલ હતું થોડોક. તો આમાં જીપીએસસીમાં પૂછ્યું નહોતું? રિઝનિંગ મેથેમેટિક્સ પૂછ્યું નહોતું? હા સર, એટલું આવડી ગયું? તો આવડી ગયું હતું. અચ્છા, એને નફો નુકસાન ને બધું હતું એટલે સહેલું પડ્યું. આમાં થોડુંક એડવાન્સ લેવલમાં હોય છે. તો સરકારી યોજનાઓ વિશે કંઈ આઈડિયા ખરો? કોઈ વેલફેર સ્કીમ હોય? કેમ કે તમે ફિલ્ડમાં જશો તો ડે ટુ ડે કંઈક ને કંઈક આવશે. જીએસટી રિલેટેડ? જીએસટીમાં તો કોઈ સરકારી યોજના ના હોય. આ બીજી બધી વેલફેર સ્કીમ એટલે કેવી? મનરેગાની હોય, કિસાન સન્માન નિધિ હોય, પછી પ્રધાનમંત્રી જન આરોગ્યવાળી જે હોય એ ટાઈપની હું કહું છું. મહિલા માટે, બાળકો માટે, શિક્ષણ માટે, ખેડૂતો માટે, શ્રમિકો માટે પણ ઘણી યોજનાઓ છે. ઇન્સ્યોરન્સની યોજનાઓ છે. તો આપણે વાંચી છે? કોઈ એક બે કહેશો? જેમ કે હમણાં શ્રમિકો માટે ઈ શ્રમ કાર્ડ ની યોજના બહાર પાડવામાં આવી હતી. જૂની છે ઈ શ્રમ કાર્ડ તો જૂની છે. કોના માટે છે? અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા મજદૂર વર્ગ હોય તેના માટે. એને શું કરવાનું? એના માટે એલિજિબલ કોઈ છે કે નહીં કઈ રીતે ખબર પડે? અને એનું ડિપાર્ટમેન્ટ કયું? સર એનું ડિપાર્ટમેન્ટ મુખ્યત્વે એ નામમાં જ છે ઈ શ્રમ, તો શ્રમ રોજગાર જ આવે. શ્રમ રોજગાર ડિપાર્ટમેન્ટ. શ્રમ અને રોજગાર એને ઇન્સ્યોરન્સની સ્કીમ છે. ઇન્સ્યોરન્સની સ્કીમ. 12 રૂપિયા ભરે એટલે પોતે ભરે કે સરકાર ભરે, અથવા કોઈ એનજીઓ કે એમએલએ એમપી પણ ભરતા હોય જેના વતી, તો એને એનું ઇન્સ્યોરન્સ મળે છે. કારણ કે અસંગઠિત છે તો કંઈક થઈ જાય તો પાછળ કામ આવે. બરાબર. બીજી કઈ સ્કીમ છે? બીજી સર પીએમ આવાસ યોજના છે, પ્રધાનમંત્રી ગ્રામ સડક શું યોજના. આપે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં? શું થાય? સર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જેને પાકું ઘર બનાવવું હોય તેને ગવર્મેન્ટ તરફથી ફાઇનાન્શિયલ સપોર્ટ મળે છે. કેટલું મળે? અંદાજે 1.20 લાખ રૂપિયા. પછી બીજી એસબીએમ ટોયલેટની કોઈ યોજના છે? સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ટોયલેટ માટે સહાય આપવામાં આવે છે. કેટલા રૂપિયા આપે? સર એક્ઝેક્ટ અમાઉન્ટ એટલે હું બહુ ક્રાઇટેરિયામાં નથી જતો, ખાલી એક એક લીટીમાં પૂછું છું. 12,000 રૂપિયા. 12,000 રૂપિયા. મનરેગામાં શું થાય? મનરેગામાં જે સર અનસ્કિલ વર્કર હોય તેને જોબ પ્રોવાઈડ કરવામાં આવે છે, મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારમાં. મારે એક તળાવ છે, ઊંડો કરવો છે, બરાબર, ગામડામાં જ છે, અને પછી જેસીબી હું લઈ આવું છું ને 50 ઘન મીટર માટી કાઢું છું. અને મનરેગામાં પછી મસ્ટર બનાવું છું. મસ્ટર બનાવવું પડે ને, અને પેમેન્ટ કરી દઉં છું. તો એ યોગ્ય થશે કે અયોગ્ય થશે? સર એક પ્રકારે તો અયોગ્ય કહેવાય, કેમ કે મજદૂરે કામ કર્યું નથી ને તેના બદલામાં તેને તેનું વેતન મળે. કેમ? માટી નીકળી તો ખરી આટલી બધી 50 ઘન મીટર. સર એ તો પણ મજદૂરે નથી કાઢીને, મશીનરે કાઢી. હા, એ તો મારું ખાલી એવું કહેવું છે કે એમાં મશીનરી અલાઉડ નથી. મનરેગામાં મેન્યુઅલ વર્ક કરવાનું છે. અનસ્કિલ ટાઈપ વર્ક કેનોટ ડિપ્લોય મશીનરી. એ તમારે ખાસ યાદ રાખવાનું. બરાબર. પછી હવે કંઈ છાપું વાંચો છો કંઈ? તમે તમારા ફિઝિક્સમાં તો ઘણી બધી ઘટનાઓ બની ગઈ. હા સર, છાપું વાંચું છું. ચંદ્રયાનમાં એવી કોઈ વસ્તુ કહો જે અમે ના જાણતા હોઈએ પેનલમાં. આમ તો બધું બહુ એટલું બધું આવી ગયું છે ને, બધા વિદ્વાન થઈ ગયા છે. ગણિત સિવાય કહો જેમાં તમને બીક લાગે છે, એ સિવાય કહો. કેમ સાઉથ પોલ ઉપર ગયા, આગળ ક્યાંય ના ગયા? સર સાઉથ પોલ ઉપર એક પ્રકારનો ડાર્ક એરિયા છે, એટલા માટે ત્યાં પાણી અને આઈસના પાર્ટિકલ મળવાના ચાન્સીસ વધુ છે. બસ ખાલી એટલું જ મળે, બીજું કંઈ નથી? અને ત્યાં હિલિયમના
માત્રા પણ વધુ છે એટલા માટે. કેમ બધા ભાગમ ભાગ કરે, હોડ લાગી છે, આમ રેસ લાગી છે, જીપીએસસીના ઇન્ટરવ્યૂની જેમ બધા ત્યાં જ દોડે છે, બધા દેશો પ્રયત્ન કરે. જેની ખબર નથી, તમે આ રૂમમાં આવ્યા અને તમને ખબર ના હોય અંદર કોણ બેઠું, તો આવશો? તો ચંદ્રમાં આપણે બધાને મોકલી દઈએ. આટલું બધું પહેલાં 990 કરોડ વાપર્યા, હમણાં 600 કરોડ વાપર્યા. તો એ વર્થ છે એ ખર્ચ કર્યો તે? હા સર, એક પ્રકાર એના કરતાં કોઈ પ્રજાના કામ કર્યા હોત એટલા તો 2 સ્કૂલ ખોલી હોત, 4 હોસ્પિટલ ખોલી હોત તો. સર મિશન સક્સેસફુલ ગયું તો ભવિષ્યમાં ઈસરોને આના લગતા ઘણા પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટ મળશે, જેના લીધે તે પૈસા કમાઈ શકે અને પૈસાનો આપણે બીજી આપણે જગ્યાએ. ઈસરોનો હેતુ એવો છે, ધંધો કરવાનો હેતુ છે? સર સરકારે હમણાં એવી યોજનાઓ બહાર પાડી છે કે જેમાં ઈસરોની જે ટેકનોલોજી હોય તેનું કોમર્શિયલાઇઝેશન યુઝ કરવાનું એને વેચવી. નહીં, તો ઠીક છે, આપણે કરીએ, પણ આટલું રિસર્ચ કરીએ છીએ, આપણે સૂર્ય પર જવાના છીએ, મંગળ પર જઈશું, મૂનમાં તો પહેલાં પણ 2 મિશન કર્યા. તો ઈરાદો કંઈ એવો કોમર્શિયલ નથી મને જ્યાં સુધી ખ્યાલ, છતાં તમને વધારે ખ્યાલ હશે. તો કેન યુ કોલ ઇટ એડવેન્ચર, રિસ્ક? એવું નહીં લાગતું તમને? આ સર રિસ્ક તો કહેવાય એ પ્રમાણે. તો પૈસા બગાડ્યા ને ખોટે ખોટા. મળ્યું શું? ત્યાં ગયા તો શું મળ્યું? ગરીબ માણસને શું મળ્યું? સર ગરીબ માણસને ગર્વ થવાનો મોકો મળ્યો. ગર્વ શું કરવાનું? ભૂખ્યા પેટે ગર્વ કરવાનું? સર એમાંથી જે પૈસા આવે એનું યુટિલાઇઝ આપણે કરી શકીએ. પૈસાનું છોડી દો, અત્યારે તો ગયા ને 660. અને ચંદ્રયાન 2 તો ફેલ ગયું, તો એ તો વેસ્ટેજ જ ગયું ને આપણું. સર ધારો કે એટલે આપણે તમે એનાલિટિકલી કહો, બેલેન્સ રિપ્લાય આપો આમાં, બરાબર? બાકી હવે સાહેબ કહે છે તમને. ચૂંટણી પંચ વિશે શું જાણો છો? સર ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા છે, તે દેશમાં વિધાનસભા કયા સંસદ અનુચ્છેદ હેઠળ? આઈ થિંક 324 હેઠળ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરાવે છે. એ સિવાય એ સિવાય તો કઈ કઈ ચૂંટણી કરે? વિધાનસભા, સાંસદ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ. રાજ્ય ચૂંટણી પંચ હોય તો તે લોકલ બોડીની કરે. ઓકે, હજી એક રહી ગયું, વિધાન પરિષદ ખરી ને? હા સર, વિધાનસભા ભૂલ્યા દીધા. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ, બરાબર, બેની સત્તાઓમાં તમે ઇવેલ્યુએટ કરો, શું તફાવત છે? આર્ટિકલ ખબર હોય તો આર્ટિકલ બોલો, વાંધો નહીં, પણ અધરવાઇઝ. રાષ્ટ્રપતિ પાસે મિલિટરી સત્તાઓ છે, જ્યારે રાજ્યપાલ પાસે મિલિટરી સત્તાઓ નથી. પછી રાજ્યપાલ માટે બંધારણમાં મેન્શન કરવામાં આવ્યું છે કે આની પાસે આટલી ડિસ્ક્રેશનરી પાવર હશે, જ્યારે રાષ્ટ્રપતિ માટે એવો પર્ટિક્યુલર મેન્શન કરવામાં નથી આવ્યો. અમુક બિલ હોય જે રાજ્યપાલે પણ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવા પડતા હોય છે. રાઈટ. જે રાજ્યપાલ પાસે કેવા રાજ્યોમાં પ્રકારના બિલ મોકલવા પડે? જે મુખ્યત્વે દેશની એકતા અખંડિતતા સાથે સંકળાયેલા હોય, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત સાથે સંકળાયેલા હોય, તેના રિલેટેડ મોસ્ટ ઓફ. એવું જરૂરી છે? હા સર, બંધારણમાં મેન્શન કરેલું જરૂરી છે. કોન્કરન્ટ લિસ્ટમાંથી હોય તો શું? સર કોન્કરન્ટ લિસ્ટમાં રાજ્ય પોતાના કાનૂન બનાવી શકે છે અને કેન્દ્ર પણ પોતાના કાનૂન બનાવી શકે છે. ત્યારે મંજૂરી લેવાની જરૂર પડતી નથી, પરંતુ જ્યારે ક્લેશ થાય છે ત્યારે કેન્દ્રનો કાનૂન સર્વોપરી રહે છે. ઓકે. G20 હમણાં બહુ ચાલ્યું છે. હવે G20ની પ્રેસિડેન્સી આપણે ક્યારે આપવાના છીએ? G20ની પ્રેસિડેન્સી મંથ યાદ નથી સર. નહીં, કોને આપવાની છે એવું કંઈ? કોની પાસેથી લીધી આપણે? સર યાદ નથી, કન્ફ્યુઝન છે એમાં. નહીં, ક્યાં ગયા હતા PM લેવા એવું કંઈ યાદ નથી આવતું? ગેસ કરી શકું, ઇટલી. એક્ઝેક્ટ યાદ નથી આવતું. કોને આપવાની છે એ નથી ખબર. શું છે G20 એ ખબર છે? G20 સર એક પ્રકારનું ગ્રુપ છે જેમાં 19 દેશો છે અને એક યુનાઇટેડ UE છે, યુરોપિયન યુનાઇટેડ.
યુરોપિયન યુનાઇટેડ? યુરોપિયન યુનિયન, સોરી સર, યુનાઇટેડ નહીં. તો શું કરે છે? શેના માટે રચાયેલી સંસ્થા છે? G20 મુખ્યત્વે બધા દેશો વચ્ચે ઇકોનોમિક કોર્પોરેશનની સ્થાપના છે તેના માટે રચાયેલી છે. પીપલ ટુ પીપલ એક્સચેન્જ વધે તેના માટે એનો એક ઉદ્દેશ્ય છે તે પૈકીનો. ત્યારબાદ ક્લાઇમેટ ચેન્જ છે, ત્યારબાદ ટેરરિઝમ છે તેને ટેકલ કરવા માટે, ત્યારબાદ સાયબર સિક્યોરિટી તેને ટેકલ કરવા માટે. ઓકે, ભારતે શેની પર ભાર મૂક્યો ખાસ G20માં? ભારતે ખાસ તો ક્લાઇમેટ ચેન્જને ટેકલ કરવા માટે ભાર મૂકેલો છે, એસડીજીના અચીવમેન્ટ માટે ભાર મૂકેલો છે, મિશન લાઈફ પર લોન્ચ કરેલું છે. ઓકે, એની થીમ શું હતી? થીમ એની સર વસુધૈવ કુટુંબકમ. ઓકે, આ સિવાય બીજી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કઈ કઈ છે? સર આ સિવાય બ્રિક્સ છે, ત્યારબાદ WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, ત્યારબાદ G7 છે, ત્યારબાદ WMO વર્લ્ડ મેટોરિયોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે. WTOનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું? સોરી સર એનો આઈડિયા નથી. નથી ખ્યાલ. ઓકે, સરકારની કૃષિ સહાય યોજના એક ચાલે છે, એના હેઠળ શું આપે છે? શું સહાય આપે છે સરકાર? કેવા પ્રકારની સહાય આપે છે? સર પ્રધાનમંત્રી કૃષિ માનધન યોજના, તેના અંતર્ગત ફાઇનાન્શિયલ સપોર્ટ આપવામાં આવે છે. ઓકે, 6,000 રૂપિયાનો 3 હપ્તામાં 2,000, 2,000, 2,000. એટલે PM કિસાન સન્માનની વાત કરો છો તમે તો? હા સોરી સર, PM કિસાન સન્માન નિધિ. હું કૃષિ સહાય માટેની યોજના વાત કરું છું. MSP. ઓકે, આપણે હમણાં કીધું કે સાઉથ પોલ ડાર્ક છે એટલે ત્યાં બધાને જવું છે. સાઉથ પોલ કેમ ડાર્ક છે? બધું રોટેશન કરે તો આપણે ત્યાં ક્યારેક અંધારું હોય પછી અજવાળું થાય ને, તો મૂન પર બી એવું ના થવું જોઈએ? અંધારું થાય તો એ રોટેટ કરે તો એને ત્યાં અજવાળું ના આવવું જોઈએ. સાઉથ પોલ કેમ એમ ડાર્ક જ રહે? મેડમ, ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે અને પોતાની ધરી પર પણ ફરે છે, એટલા માટે એનો એક જ સાઈડ સનની બાજુ હોય છે અને બીજો સાઈડ હંમેશા ડાર્ક રહે છે. ફરે છે મૂન, ફરે એની ધરી પર? ફરતો હોય તો લાઇટ આવી જોઈએ ને ક્યારેક ને ક્યારેક, કોઈકને ટાઈમે તો આવવું જ જોઈએ ને. સાઉથ પોલ ડાર્ક કેમ છે? ટાઇડલ લોક જેવું કંઈક ટર્મ છે? આઈડિયા નથી. મૂન ટાઇડલી લોક છે, એ નહીં ફરતું, એટલા માટે એનું એક પોર્શન ડાર્ક છે. અધરવાઇઝ ક્યારેક ને ક્યારેક તો ત્યાં બી લાઇટ આવી જોઈએ. તમે ફિઝિક્સમાં કર્યું છે રાઈટ? ફિઝિક્સમાં નોબેલ પ્રાઇઝ વિશે કંઈ જણાવશો? લાસ્ટ રેસિપિયન્ટ્સ કે કોઈ એકદમ તમને એમ પ્રભાવિત કરતા હોય કે તમને કોઈ નામ યાદ હોય એવા નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ? મેડમ, ભારતીય વૈજ્ઞાનિકની વાત કરીએ તો CV રામન છે. ઓકે, ત્યારબાદ આલ્ફ્રેડ છે. ઓકે, CV રામન સરને મળેલું છે, એમને કયા એમની શોધ માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? સર CV રામનને તેની રામન ઇફેક્ટ માટે નોબેલ પ્રાઇઝ મળેલો. ઓકે, કોઈ નેશનલ ફિઝિક્સ ડે મનાવીએ છીએ આપણે? નેશનલ ફિઝિક્સ ડે રિકોલ નથી. કોઈ એવું સાયન્ટિસ્ટ કે જેને ફિઝિક્સમાં બી નોબેલ પ્રાઇઝ મળ્યો હોય અને એ જ વ્યક્તિને કેમિસ્ટ્રી માટે બી નોબેલ પ્રાઇઝ મળ્યો હોય, એવું ક્યારે બન્યું છે? એના વિશે આઈડિયા નથી મને. તમારી સ્ટ્રેન્થ જણાવશો? મેડમ, મારી સ્ટ્રેન્થની વાત કરીએ તો કોઓપરેટિવ છું, હું કામમાં કોઈને ના નથી પાડતો, ત્યારબાદ મેનેજમેન્ટ સારું કરી શકું છું. ઓકે, તમે માનો કે અત્યારે STI છો અને તમને એમ કે આ કાનૂનનું કામ છે, લો એન્ડ ઓર્ડરનું, PIનું કામ છે, તમે કરો તો તમે ના નહીં પાડો?
એમને મારા જ્યુરિડિક્શનમાં આવતું હશે તો હું કરીશ. તમે કીધું ને કે હું કોઈ કામ માટે ના નથી પાડતો એમ. મીન જનરલ સેન્સમાં કીધું હતું. તો તમારું એ તમારી સ્ટ્રેન્થ છે કે તમારી વીકનેસ બનશે? મેડમ એક પ્રકારે સ્ટ્રેન્થે કહી શકાય અને વીકનેસે કહી શકાય. કયા સેન્સમાં વીકનેસ કહી શકાય? ક્યારેક મારા ઉપર પણ વર્કલોડ હોય અને કોઈક મારી પાસે કામ લઈને આવે ત્યારે પણ હું એને ના ન પાડી શકું. ઓકે. અને તમારી બીજી કોઈ વીકનેસ? થોડુંક બોલવામાં સંકોચ અનુભવું ક્યારેક સુપિરિયર પ્રત્યે. ઓકે. તો પછી તમે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં જઈ રહ્યા છો, જ્યાં તમારું પબ્લિક ડીલિંગ વધશે, તો તમને આ વીકનેસ તમને લાગતું નથી કે તમને આ નડશે, વધારે નડશે? કેવી રીતે ઓવરપાવર કરશો? ના મેડમ, અમારે જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે પબ્લિક ડિલિંગ હોય જ છે. છેલ્લા 11 મહિનાથી શીખી જ રહ્યો છું કે પબ્લિક ડિલિંગ કેમ કરાય. એટલા માટે અને મારે મુખ્યત્વે સુપિરિયર પ્રત્યે અથવા સિનિયર પ્રત્યે થોડોક સંકોચ અનુભવે છે, પબ્લિક પ્રત્યે કે એના પ્રત્યે. ઓકે. સોલર અલાયન્સ નામ સાંભળ્યું છે? સોલર. ઓકે. તમે ક્રિકેટનો શોખ છે, હાલમાં વર્લ્ડ કપ રમાવાનું છે, તો વર્લ્ડ કપ ક્યાં છે આ વખતે? આ વખતે 50 ઓવર્સ વર્લ્ડ કપની વાત કરીએ તો તે ઇન્ડિયામાં. ઓકે. ઇન્ડિયામાં જ્યાં ફિનાલે રમાવાનો છે એ ગ્રાઉન્ડ વિશે જણાવશો? ફાઇનલ મોટેરા સ્ટેડિયમ અમદાવાદ ખાતે રમાવાનો છે. તે દુનિયાનું સૌથી મોટું ઓડિયન્સ કેપેસિટી ધરાવતું સ્ટેડિયમ છે. તમારી ટેક્સમાં હાયરાર્કી જણાવશો? સૌથી નીચલા લેવલ ઉપર સિનિયર ક્લર્ક, ત્યારબાદ એસટીઆઈ, ત્યારબાદ એસટીઓ, ત્યારબાદ આસિસ્ટન્ટ કમિશનર જીએસટી, ત્યારબાદ ડેપ્યુટી કમિશનર, ત્યારબાદ જોઈન્ટ કમિશનર, ત્યારબાદ એડિશનલ કમિશનર. હાલમાં તમારા કમિશનર કોણ છે? હાલમાં અમારા કમિશનર એચઆઈ દેસાઈ. ઓકે. આપની જીવનનો કોઈ બી એવો પ્રભાવશાળી પ્રસંગ કે તમને એ પ્રસંગમાંથી બહુ શીખવા મળ્યું હોય? મેડમ, પ્રભાવશાળી પ્રસંગની વાત કરીએ તો કોમ્પિટિટિવ એક્ઝામમાં 3 થી 4 વાર ફેલ થઈ ગયેલો છું અને જરા પણ નિરાશ થયા વગર એ જ એનર્જી સાથે પ્રિપરેશન ચાલુ રાખી છે. શું તમને લાગ્યું કે શું એક્ઝામમાં શું નડી જાય છે કે શું ઓછું રહી જાય છે? થોડોક લેંગ્વેજ ઉપર પ્રભુત્વ નથી તે થોડુંક નડે છે. ઓકે. ત્યારબાદ થોડુંક લાઇટ બિહેવિયર થઈ જાય છે ક્યારેક ક્યારેક, એક સબ્જેક્ટને નેગ્લિજ કરી નાખીએ છીએ, એ નડે છે. ઓકે. કોઈ મૂવી જોઈ છે હમણાં? મેડમ, તાજેતરમાં રિલીઝ થઈ ગયેલ તો નથી જોઈ. એક ફિઝિક્સ સાથે જોડાયેલ એક વ્યક્તિ ઉપર બહુ જ ચર્ચિત મૂવી અત્યારે હાલમાં હતી. ખ્યાલ છે પણ એના વિશે જોયું નથી મેં રિલીઝ. ઓપનહાઈમર. તો ઓપનહાઈમર કોણ હતા એ આઈડિયા છે? મેડમ, એ ન્યુક્લિયર ફિઝિસિસ્ટ હતા. તેને ન્યુક્લિયર બોમ્બ બનાવ્યો હતો. ઓકે. એમનું કોઈ સ્ટેટમેન્ટ સાંભળેલું છે? એમણે ગીતાની સાથે કોટ કરીને કોઈ સ્ટેટમેન્ટ આપ્યું હોય? થોડુંક ભૂલભાલ આઈ બીકમ ધ ડેથ ડિસ્ટ્રોયર ઓફ ધ વર્લ્ડ. ગીતામાં એ જ હતું? આઈડિયા છે? એમાં એવું છે હું જ કાળ છું, તો એ કાળ શું કાળ હતો? એ ડેથ હતું કે સમય હતો? એના વિશે ગીતામાં એ છે હું કાળ છું, પણ એ કાળ જે ઓપનહાઈમર સમજ્યા હતા કે હું મૃત્યુ છું, તો એ મૃત્યુ એ જ આપણી ગીતામાં લખેલું મૃત્યુ છે કે આપણા જે ઇન્ટરપ્રિટેશન છે એમાં ભૂલ છે? ઓકે. રિલેક્સ થઈ જાઓ પહેલાં બરાબર, ટેન્શન ના લો ખોટું. તમારો કોડ શું હતો? WB12. WB12. W હટાવી દો. B12. શું હશે B12? સાંભળ્યું છે B12? સાંભળ્યું પણ વિટામિનના સંદર્ભ. વિટામિન B12. ઓકે. શું છે વિટામિન B12? અથવા તો બીજું નામ શું બોલી શકાય? સર, એના વિશે આઈડિયા નથી વિટામિન્સ B12ના નામ વિશે. કેમ કે આ આપણા 8મા 9માના સાયન્સમાં આવી જાય છે, જે બેઝિક
રિક્વાયરમેન્ટ છે ને બોડીની એમાંનું એક ક્રુશિયલ એક ઘટક છે આ, બરાબર. ચાલો એ જવા દઈએ. સર જ્યારે તમને પૂછતા હતા કે તમે અત્યારે STIમાં છો, બરાબર, તો આસિસ્ટન્ટ કમિશનર તમારો ત્રીજો પ્રેફરન્સ છે, ત્યારે તમે શું કીધું કે આસિસ્ટન્ટ કમિશનર છે એની કામગીરી થોડી ટેકનિકલ છે. ટેકનિકલ ઇન ધ સેન્સ કે તમારું જે GST એક્ટ છે એના ઉપર વધારે કામગીરી કરવાની થાય છે, બરાબર. તમે DCમાં તમારે જવું છે તો ત્યાં કોઈ એક્ટ ઉપર કામ કરવાનું નહીં આવે? સર એ જે આસિસ્ટન્ટ કમિશનરનું મુખ્યત્વે એસેસમેન્ટ ને એ થોડાક મોટી મોટી કંપનીઓના કરવાના થતા, જેના ટર્નઓવર 5 કરોડ 10 કરોડ એની ઉપરના હોય છે. અને ત્યારબાદ રિકવરીના કેસીસ પણ જે 5 કરોડ 10 કરોડ 15 કરોડની ઉપરના હોય છે. એ બહુ શોર્ટ એન્ડ સ્વીટ આન્સર આપો. મેં શું પૂછ્યું કે ડેપ્યુટી કલેક્ટર તરીકે કોઈ એક્ટ ઉપર કામ કરવાનું નહીં થાય? થશે એમ સર? તો એ ટેકનિકલ કામ નહીં થાય થશે. જે આસિસ્ટન્ટ કમિશનરનું કામ છે. મારા પર્સપેક્ટિવથી તો આસિસ્ટન્ટ કમિશનરનું કામ થોડું લિમિટેડ રહેશે કમ્પેર ટુ DC. હા સર, આસિસ્ટન્ટ કમિશનર માત્ર GSTનું આસિસ્ટન્ટ કમિશનર છે એ ગુજરાત મુલ્કી સેવામાં આવશે કે વહીવટી સેવામાં? સેમ ક્વેશ્ચન ફોર DC. મુલ્કી સેવામાં આવશે કે વહીવટી સેવામાં? સર DC આઈ થિંક GASમાં આવે, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. તો AC કેમ નહીં આવે? ફરક તો D ને એનો જ છે ને, એના વિશે સર આઈડિયા નથી. બરાબર. ઓકે. પછી તમે મેડમ સાથે જ્યારે વાત કરતા ત્યારે તમે એક DC કરંટ એક છે, DC ને એક AC કરંટ છે. ACમાં ફ્રીક્વન્સી કંઈક આવશે, DCમાં ફ્રીક્વન્સી ડાયરેક્ટ છે, પેલી એસ્કેલેટેડ છે. તમે હમણાં મેડમને આન્સર આપતા હતા, એકમાં તમે વચ્ચે વર્ડ બોલ્યો વર્કલોડ. વર્કલોડ શું છે? સર મુખ્યત્વે સ્ટાફની કમીના લીધે એક ઉપર બબેના તંત્રના ચાર્જ હોય છે. જ્યારે કોઈક રજા ઉપર જાય છે ત્યારે પણ વર્કલોડ એનો આપણી પર આવી જાય છે. તો વર્કલોડ અને જવાબદારીમાં શું ફરક? સર જવાબદારી એટલે તમે જે કામ કર્યું તેના પ્રત્યે તમે જવાબદાર છો. નહીં, હું બીજી સેન્સમાં પૂછું છું. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે અસેસમેન્ટના કેસ આવે છે, મને એક્ઝેક્ટ કામગીરીનો ખ્યાલ નથી STIનો કે આસિસ્ટન્ટ કમિશનરનો, એટલે થોડુંક એમાં હું માફી ચાહીશ. તમારે ફોર એક્ઝામ્પલ 100 અસેસમેન્ટ કરવાના હતા એક વીકમાં, એના બદલે 200 કરવાના થઈ ગયા, તો તમારો વર્કલોડ વધ્યો કે જવાબદારી વધી? સર મારું જવાબદારી પણ વધશે, કેમ કે મારે 200 કેસમાં એ જ ક્વોલિટીથી કામ કરવું પડશે અને વર્કલોડ પણ વધશે. ઓકે. તો આનો કોઈ વહીવટી રસ્તો કાઢી શકાય? સર વહીવટી રસ્તો તો અન્યોની નિમણૂક કરી શકાય. તમે કરશો? હું તો ન કરી શકું સર. તમારા હાથમાં શું છે? મારા હાથમાં મારી જવાબદારી નિભાવી, રજૂઆત કરી શકશો રજૂઆત કરી શકું ઉપરી અધિકારીને કે સાહેબ કંઈક રસ્તો કરો, બરાબર? ચાલો, તમારે આવું તો અલ્ટિમેટલી વહીવટી સેવામાં DC તમારો પહેલો પ્રેફરન્સ છે, તો નાયબ મામલતદાર આપી છે ક્યારેય? સર નાયબ મામલતદાર છેલ્લા આજ 4 વર્ષથી નથી લેવાની. એ પહેલાં 2017-18માં છેલ્લે લેવાની હતી. એના પછી લેવાની નથી? લેવાની જ નથી. અચ્છા, ઓકે. ઓનલી DYSO જ ખાલી આવે છે. ઓકે. GST છે, બરાબર, એનો મને ગેરફાયદો જણાવો, વેપારીના કન્ટેક્સ્ટમાં પણ અને સરકારના કન્ટેક્સ્ટમાં પણ. ગેરફાયદો વેપારી માટે શું ગેરફાયદો છે, સરકાર માટે શું ગેરફાયદો છે? સર વેપારી માટે જોવા જઈએ તો જે નાના ડીલર્સ હોય છે તેને ટેકનોલોજીકલની બધી GST એક ટેકનોલોજી આધારિત ટેક્સ છે, એટલા માટે તેને એનું કમ્પ્લાયન્સ કરવું થોડુંક અઘરું પડી જાય છે. CAને ચાર્જીસ આપવા પડે છે, ત્યારબાદ સોફ્ટવેર પરચેસ કરવું પડે છે, એટલા માટે એના ઉપર ફાઇનાન્શિયલ બર્ડન વધી જાય છે અને ગવર્મેન્ટ માટે ગેરફાયદો. ચાલો, એમાં હું સ્પેસિફાય કરતો, રાજ્ય સરકાર માટે શું ગેરફાયદો છે? સર અમુક રાજ્યોને આ GST ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે, એટલા માટે જે પ્રોડક્શન કરતા રાજ્યો હોય તેને નુકસાન થાય છે અને જ્યાં ઉપભોગ થતો હોય તેને GSTમાં ફાયદો થાય છે. આપણે પ્રોડક્શન બેઝડ સ્ટેટ છીએ. હા સર, આપણે પ્રોડક્શન બેઝડ સ્ટેટ છીએ. તો અહીંયા કોઈ કંઈક ફાઇનલ કન્ઝપ્શન પણ થતું હશે ને ગુજરાતમાં, તો કંઈક કમ્પેન્સેટ નહીં થાય બંને? સર એ GST એકના કમ્પન્સેશન એક્ટ હેઠળ કમ્પન્સેશન થશે,
પણ આમાં પ્રોડક્શન અને જે ઊભો કે એના ઉપર કમ્પલ્સન નહીં થાય. નહીં થાય. ઓકે. તમે ફિઝિક્સમાં તમારું ગ્રેજ્યુએશન કરેલું છે, માસ્ટર પણ કરેલું છે. હમણાં તમે મેડમને તમારો પોઝિટિવ પોઈન્ટ કીધો કે 3-4 વખત તમે ફેલ થયા, એમ છતાં પણ તમે પછી ઇમ્પ્રુવમેન્ટને બધું કન્ટિન્યુ કર્યું અને તમે અલ્ટિમેટલી આજે ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છો. તમે ગ્રેજ્યુએશન વખતે કીધું તમને ત્યારથી ખબર હતી તમે એમાં વીક છો, તેમ આ રીતે થોડુંક પરસિસ્ટન્સ તમે રાખ્યું તો સારું નથી થાય ગ્રેજ્યુએશન તમારું? સર આ ફિઝિક્સ સબ્જેક્ટ 11મા ધોરણમાં જ અમારે મેથ્સ ભણવાનું આવતું ને એટલા માટે સંકલન વિકલન જે ગાણિતિક બાબતો હોય તે અમારા માટે એક વીક પોઈન્ટ કહેવાય. મારા માટે નહીં. સંકલન વિકલન જે કન્સેપ્ટ છે ને, હું તમને કહું તમે 2 મહિના આપો ખાલી. રોજ ઘરે રાત્રે માનો કે બેસો કે સવારે બેસો, 2-2 કલાક બેસો ને, 1 મહિનામાં સંકલન થઈ જાય, 1 મહિનામાં વિકલન થઈ જાય. ખોટી વાત હોય તો કહો. સર હા એ છે તો ખરી. ખોટી વાત છે? એ સાચી વાત છે. બરાબર, એટલે એ પોઈન્ટ તો છે નહીં. ચાલો હવે 1-2 બેઝિક કન્સેપ્ટની વાત કરી લઈએ. રડાર કયા સિદ્ધાંત પર કામ કરે? રડારનું ફૂલ ફોર્મ શું છે? એના વિશે નથી આવું ફિઝિક્સમાં ક્યારેય? આવેલું છે પણ ફૂલ ફોર્મની ખ્યાલ નથી. બેઝિક પ્રિન્સિપલ, સાવ બેઝિક છે વસ્તુ, જેના લીધે હું તમને જોઈ શકું છું અને તમે મને જોઈ શકો છો. સર ક્લિક નથી થતું હતું. તમે મને કયા સિદ્ધાંતના આધારે જોઈ શકો છો? ફિઝિક્સનો કયો સિદ્ધાંત છે? આ તો તમને આજુબાજુ જે દેખાય છે એ કયા સિદ્ધાંતના લીધે દેખાય છે? નથી ક્લિક થતું. નથી ક્લિક થતો. રિફ્લેક્શન નહીં થાય રિફ્લેક્શન થશે તો દેખાશે. બરાબર. ફાઇનલ ક્વેશ્ચન, ક્રાયોજેનિક અને સેમી ક્રાયોજેનિક શું ડિફરન્સ છે? ક્રાયોજેનિકમાં મુખ્યત્વે સર ક્રાયોજેનિક એની જીએસએલવીમાં યુઝ કરવામાં આવે છે. હું ક્રાયોજેનિક ટેકનિકની વાત કરું છું. જીએસએલવીમાં યુઝ થાય છે બરાબર છે, એની એપ્લિકેશન છે. 3જું સ્ટેજ આપણે ક્રાયોજેનિકનું મૂકેલું છે. ક્રાયોજેનિક શું છે? સર ક્રાયોજેનિક એટલે અતિશય ઠંડુ, ઓકે. તાપમાન સાવ નીચું હોય, અતિશય ઠંડુ હોય, ઓકે, ઓકે. ક્રાયોજેનિક સ્ટેજ કહી શકીએ આપણે. બરાબર. યુઝ સેમી ક્રાયોજેનિક ટર્મ સાંભળે છે? સેમી ક્રાયોજેનિક એન્જિન એવું કંઈ સાંભળ્યું છે? સર સેમી ક્રાયોજેનિક ક્રાયોજેનિક એન્જિન વિશે સાંભળ્યું છે. ઓકે. જીએસએલવીમાં યુઝ થાય છે, પીએસએલવીમાં કેમ નહીં? સર એમાં યુઝ નથી થતું, એમાં સોલિડ અને લિક્વિડ માત્ર બેનો જ યુઝ કરવામાં આવે છે. તો એમાં ક્રાયોજેનિક મૂકી દેવું હતું. પણ આઈ થિંક જ્યારે પીએસએલવી 1990માં મેન્યુફેક્ચર થયું ત્યારે નથી ટેકનિક. ઓકે. હા, તમે એવું કીધું કે 2-3 પરીક્ષામાં કઈ નપાસ થયા છો, કઈ પરીક્ષા હતી? સર એક તો 2 ડીવાયએસઓ, કઈ ડીવાયએસઓ ને 2? 2, એક એસટીઆઈ. એસટીઆઈમાં સેકન્ડ ટાઈમ સિલેક્ટ થયા એવું છે? અને તમે એક બાજુ કહો છો મારું મેથ્સ કાચું છે, બીજી બાજુ કહો છો લેંગ્વેજ કાચી છે. તો એ જનરલી હોતું નથી. જેનું મેથ્સ કાચું એની લેંગ્વેજ સારી જ હોય. સર લેંગ્વેજ એક મૌલિક વિષય છે, એમાં મારે નહીં, તમે એવું કીધું ને આ પરીક્ષાઓમાં હું એટલે નપાસ થયો કે લેંગ્વેજમાં નબળો હતો એમ. તમે એવું કીધું કે તમારું ગણિત કાચું છે ને કંઈક બધું ઇંગ્લિશમાં મને સમજાવ્યું એ રીતે ડેરિવેશન ને ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન. તો જે તમે અત્યારે જોબમાં છો એસટીઆઈની કે ભવિષ્યમાં કદાચ ત્યાં પ્રમોશન થશે અથવા આસિસ્ટન્ટ કમિશનરમાં સિલેક્ટ થશો તો ત્યાં નફા નુકસાન ખાતું, સર્વેયુનું બેલેન્સ શીટ ને બધું જ આવશે, હવાલા આવશે ને જાત જાતનું આવશે. તો એ કઈ રીતે સમજાશે? એ પણ અઘરું જ છે. હા, એટલે એ પછી વખતે ફિઝિક્સ યાદ આવશે, એના કરતાં એ ફિઝિક્સ સહેલું એવું. હે સર એ સમયે તો થોડુંક નાની ઉંમર હતી એટલા માટે એટલું. અચ્છા. અત્યારે તો ટ્રેનિંગ ને એ બધાનો ઉપયોગ કરીને. હવે તમે એવું કીધું કે નાના ડીલરને તકલીફ છે જીએસટીમાં, તો 40 લાખ તો 40 લાખની નીચે તો કંઈ લેવાનું જ નથી એને રજિસ્ટ્રેશન. તો 40 લાખ ઉપર જેનું ટર્નઓવર એ નાનો ડીલર કઈ રીતે કહેવાય? નહીં સર, આમાં જેનું ટર્નઓવર 40 લાખની નીચે હોય તે પણ જીએસટી નંબર લઈ શકે છે. વોલેન્ટરી આવ્યો છે ને, વોલેન્ટરી આવ્યો તો છે. પછી એને થોડીક તો તકલીફ પડે એમાં. સરકાર ફોર્સ તો કરતી નથી ને, તો પછી બરાબર. પછી જ્યારે તમને પ્રશ્ન નથી આવડતો તમારો બોડી લેંગ્વેજ હાવભાવ, ત્યારે તમે સ્માઇલ આપો છો, ઊંધું છે. તમે જોયું
નથી આવડતું ત્યારે સ્માઇલ આપે, જ્યાં મૂંઝાઈ જાય ત્યાં સ્માઇલ આપે, અને ફુગ્ગા ફોડે છે એક બે અડધો પછી. તમે ફુગા બહુ કરો છો. હું આજ કહેવાનો હતો એમને કહેતા આ અવોઇડ કરો, અવોઇડ કરો. અમારે કેટલાક કર્મચારીઓ હતા, એને ખખડાઈએ ને તો એને સ્માઇલ આવે, એ મને નવાઈ લાગે. એને એમને જો હજુ અત્યારે બી કર્યું પાછું. જો અત્યારે તમે તમારા વોટ એટલે કંઈક એવું બોડી રિએક્ટ કરે છે કોઈ સ્ટ્રેસમાં આવો છો ત્યારે. સ્ટ્રેસમાં તો તમે ઘણા વધારે છો, એ તો કન્ફર્મ છે. કોઈ જોક યાદ કરતા હશે એટલે. એટલે એ થોડુંક કંટ્રોલ કરજો તમે. હાવભાવ બહુ અગત્યના છે. ખભા થોડા રિલેક્સ કરતો. આમ તમે એકદમ આમ પહેલવાન થઈને કોઈની ઉપર હુમલો કરતા રીતે બેઠા હતા પોઝિશનમાં. થોડા રિલેક્સ છે, શોલ્ડર ડાઉન અને સ્ટ્રેટ આમ ભલે. બરાબર. એ જ બસ તમારે એટલે જે ફંડામેન્ટલ હજી બધા એ કરો. બરાબર. તમે કૃષિ સહાય યોજનામાં બહુ ના કહી શક્યા, અને G20 ક્યાં આ બધું કરંટ છે ને, બધું ક્યાં હવે જવાની છે ને, આ બધું કોમન વસ્તુ છે. બરાબર. એટલે થોડું આ તો બધું તમે મેઇન્સમાં કરેલી વસ્તુઓ છે આમ તો. જો કે છાપું વાંચો છો રેગ્યુલર? એ ખોટું કહેવાય ને. તો હવે તો વાંચો. ક્યારે જ પરીક્ષા? 5 તારીખે. 5મી છે તમારે તો. ઓકે. ફરજિયાત તો વાંચો. તરત જ જે બીજા દિવસે દિવસે. interview એ દિવસે બી ખાસ વાંચો. હા, અને ચોથી રજા લઈને ત્યાં જજો તો થોડા રિપીટેટિવ ક્વેશ્ચન્સ આવી જાય તો પાછા. 5 સપ્ટેમ્બરે કયો દિવસ છે? સેકન્ડ ડે આઈ થિંક. 66 દિન છે ને? અચ્છા 66 દિન. હા, ખરું ને. 3 ડેટ્સ યાદ હોય અને 5 સપ્ટેમ્બર યાદ હોય. એટલે દ્વારકા ને એ બધે જતા ને અહીં રહેજો, પરીક્ષાની તૈયારી કરજો ભાઈ. 2-4 દિવસ તો જ્યાં તમારું વતન હોય, આ તો અમદાવાદ ગાંધીનગરમાં આવી જજો એમ. થોડું યસ ઓબ્ઝર્વ કરો, ઇન્ટરેક્ટ કરો બધાની જોડે ગ્રુપમાં. પેલી વસ્તુ કે એક પ્રકારની ખોટી, જે ખોટું છે ખોટું જ છે. જે જ્યારે સાહેબે તમને કીધું પેલું મનરેગાવાળું, તો એઝ એન ઓફિસર તમે જવાબ આપશો, રાઈટ? ઘણી વસ્તુના પ્લસ પોઈન્ટ્સ હોય, ઘણા નેગેટિવ પોઈન્ટ્સ હોય, બટ તમે જ્યારે ઇન્ટરવ્યૂમાં આવો ત્યારે એઝ એન ઓફિસર આન્સર આપો છો તો ઘણી વસ્તુ ક્રિસ્ટલ ક્લિયર હોય કે જે ખોટું છે એ ખોટું છે. અને એ કોન્ફિડન્સ કહેવાનો બી આપણા જવાબમાં આવવું જોઈએ. સપોઝ કે ભ્રષ્ટાચાર થાય છે, ખોટું જ છે, તો એ સર્ટન ક્વોલિટીઝ છે તમારા આન્સર્સની. પછી તમારું બેઝિક તમારે થોડું બ્રશઅપ કરવું પડશે. સપોઝ તમે સાઉથ પોલ વિશે, ડાર્ક વિશે બધું ખ્યાલ હતું, બટ યુ મેક ધ બિગેસ્ટ બ્લન્ડર. ઇટ ડઝન્ટ રિવોલ્યુટ. એ ફરતું જ નથી એટલે જ ડાર્ક છે. અને એ બહુ કોમન વસ્તુ છે, કેમ કે અત્યારે ન્યૂઝમાં છે. એટલા માટે તમારે તમારા ગ્રેજ્યુએશન રિલેટેડ વસ્તુના કન્ટેક્સમાં દરેક વસ્તુ એ ટાઈમે કે એનાથી 10-12 દિવસ પાછળ થઈ હોય એને થોડુંક એ એંગલથી વિચારજો. કેમ કે કંઈ જ નહીં, પછી ધારો કે કેટલાક ક્વેશ્ચન્સ એવા આવી ગયા કે જેમાં તમે નહીં જવાબ આપી શકો, ત્યારે તમારા આવા આન્સર્સ જ તમને સેવિયર હશે. અને બીજી એક ખાસ વસ્તુ કે તમે થોડાક સ્ટીફ છો, થોડાક રિલેક્સ થાઓ. ઓકે, ગુડ લક. સ્ટ્રેસના લીધે તમે રિફ્લેક્શન જેવો બેઝિક કન્સેપ્ટ ભૂલી ગયા. મેં એટલે હિન્ટ પણ આપી કે તમે મન જોઈ શકો છો, એ કયો કન્સેપ્ટ છે. એટલે રિલેક્સ રહો. ચાલો, ઓલ ધ બેસ્ટ. ઓકે દેન. હા, ચાલો.